હું ચિરાગ વિરાણી, લાઇન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ. હવે અત્યારે આપણે એજ્યુકેશનમાં અત્યારે 2026નો જે ટાર્ગેટ લીધો હતો કે 25 લાખ રૂપિયાની વસ્તુઓનું વિતરણ આપણે કરવાનું છે, તો અત્યારે એ સાર્થક થઈ રહ્યું છે તે આપ જોઈ રહ્યા છો. 2019થી આ સંસ્થા ચાલતી આવે છે અને અવિરત સેવા કરતી આવે છે. તો અત્યારે એજ્યુકેશનનો જે ખર્ચો જે છે, ભણતર બાબતનો ભાર જે છે વાલીઓ ઉપર, એ કઈ રીતે હળવો થાય, તો એમાં યુનિફોર્મ, સ્ટેશનરી અને કીટ વિતરણ, ફી સહાય, તો આવી દરેક પ્રકારની બાબતો ધ્યાને લઈ અને સંસ્થા કાર્ય કરી રહી છે અને અત્યારે વાલીઓને મદદ કરી રહી છે. અત્યારે આપણે 7 વર્ષથી અત્યારે આપી રહ્યા છીએ અને એની અંદર બાળકોને યુનિફોર્મ, બૂટ મોજા, સ્ટેશનરી, પછી પેન પેન્સિલ કીટ, કંપાસ બોક્સ, કલર, બેગ, એવી બધી વસ્તુઓ આપતા હોઈએ છીએ. અને એની અમાઉન્ટ જે છે એ મોસ્ટ ઓફલી 4-5 હજાર રૂપિયાની એક કીટ થતી હોય છે બધી થઈને. તો દર વર્ષે આપણે આપતા હોઈએ છીએ અને આશરે અત્યારે 3,000 લોકોએ આનો લાભ લીધો હશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાલીઓનો જે ભાર છે ભણતરનો, એ કાયમી ધોરણે રદ થાય અને એ પ્રશ્ન હલ થાય, એ માટેનો અત્યારે સંસ્થા પ્રયત્ન કરે છે. એટલે વાલીઓને સહાય મળે એ માટેના હેતુથી અત્યારે આપણે કાર્ય કરી રહ્યા છીએ.